ડભોઈ તાલુકાના ઓરડી ગામ અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ સાથે આવેલા તીવ્ર વાવાઝોડાએ ભારે નુકસાન સર્જ્યું છે। અંદાજે 100 એકરમાં તૈયાર થયેલો કેળાનો પાક જમીન દોસ્ત થઈ જતા ખેડૂતોને 50 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। પાક લણણીના આરે પહોંચેલા કેળાના ઝાડ ભારે પવનના કારણે તૂટી પડ્યા હતા, જેના કારણે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે। મોંઘા ખાતર, બિયારણ અને ખેતી ખર્ચ માટે લોન તેમજ વ્યાજે નાણાં લઈને પાક તૈયાર કરનાર ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। પીડિત ખેડૂતો દ્વારા કૃષિ વિભાગને તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર અને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। ગામ ઓરડી, તાલુકો ડભોઈ। મારું નામ બારિયા ચંદુભાઈ રણછોડભાઈ। આ કેળનું જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે। અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે, પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને 1 રૂપિયાની પણ હજુ આવક થઈ નહીં। અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે તો આ 1 રૂપિયાનું વળતર નહીં, આ નુકસાન છે। એના કારણે અમે જે લોકો પાસેથી લાવેલા છે, લોનો લીધેલી છે, કઈ રીતના ભરશું એમ। તો અમારી સરકારશ્રીને એક જ વિનંતી કે આ નુકસાનીનો સર્વે કરાવે અને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે।